ચતુર્વિશ્ચ 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 ત્રિવિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચજા હૃદયે પ્રથમ વખત ચતુર્વી એટલે જન્મ પ્રકરણના 4 અધ્યાય 4 વ્યૂહથી ભગવાન હંમેશા પધારે છે, માટે 4 જન્મ પ્રકરણના અધ્યાય બતાવ્યા. મન, ચિદ, બુદ્ધિ અને અહંકાર એક સ્વામી છે. બલદાઉ, કૃષ્ણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ 4 એક ના સ્વામી છે. એક સ્વામી છે. મન, ચિદ, બુદ્ધિ અને અહંકાર. મનના સ્વામી કૃષ્ણ છે. અદ્ભુત આ 10મા સ્કંદની કથા તો જેને ખરેખર પ્રેમ કરવો હોય ને, જેને પાગલ પ્રેમી બની જવું હોય ને, એના માટે આ 10મા સ્કંદ છે. જન્મ પ્રકરણ ના પહેલા 4 અધ્યાય, ત્યાર પછી બીજી વખત ચતુર્વી એટલે તામસ લીલા. કોઈ પૂછ્યું મહાપ્રભુજીને કે ભગવાન તો આ બધા ગુણોથી પર છે, તો પછી ભગવાને તામસ લીલા પહેલી કેમ કરી? તામસ લીલા કેમ કરી? તામસ એટલે આપણે ખરાબ સમજીએ છીએ, હે કે નહીં? તામસ એટલે ખરાબ નથી. ભગવદ પ્રાપ્તિના વેદમાં 4 માધ્યમ બતાડ્યા છે: જપ, તપ, યજ્ઞ અને સ્વાધ્યાય. અનેક સાધનોમાંથી કમસે કમ 4 તો માણસને આવડે ને, ખબર હોય ને કે ન હોય કે ભગવદ પ્રાપ્તિના 4 સાધનો છે. બીજા કશા માટે નથી આ વસ્તુ. તો આ 4 ભગવાનને મેળવવા માટે છે વાલા કુટુંબીજનો, વેડફવા માટે નહીં. પણ જેને આ પણ ખબર નથી, જેને આ પણ ખબર નથી, એવા જે જીવો છે, જેને આમાંની કાંઈ જ ખબર નથી, એના માટે એનું નામ છે તામસ. કેવા છે? નિસ્સાધનજનો. આપણે આ શબ્દ સૌથી પહેલો નિષ્કામ નારદજી આપ્યો, અને હવે આ 10મા સ્કંદ નિરોધ લીલા, આ વ્રજ ભક્તો આપણને નવો શબ્દ આપે છે, નિસ્સાધનતા. એક શબ્દ આપણે કદાચ તમે સાંભળ્યો હોય તો, પ્રેમના 2 શત્રુ છે. There are 2 enemies of love, and those are possession and position. 2 enemies of love. અહીંયા એ વસ્તુ સાર્થક જોવા મળે છે. વ્રજભક્તો આપણને આ સ્પષ્ટ કરીને શીખવાડે છે કે કૃષ્ણને પ્રેમ માત્ર, કૃષ્ણ એ પ્રેમનું સ્વરૂપ જ કૃષ્ણ છે. પ્રેમ એટલે જ કૃષ્ણ, સ્નેહ એટલે જ કૃષ્ણ, અલગ નથી. આપણે ભલે એને અલગ માનતા હોય, આપણી કાચી
અથવા તો અણસમજ કે એવી બુદ્ધિને કારણે. પણ અલગ નથી, એક જ છે. કૃષ્ણ આમ તો મંગલાચરણમાં જ બતાવી દીધું, સચ્ચિદાનંદ રૂપાયમાં. કૃષ્ણ એ જ પ્રેમ, કૃષ્ણ એ જ ભક્તિ, કૃષ્ણ એ જ સ્નેહ, એ જ સેવા અને એ જ સમર્પણ. અલગ નથી, ફરક નથી. અલગ આપણે માનીએ છીએ આપણા જ્ઞાનને લીધે, એ આપણો વાંક છે. કૃષ્ણ એ પ્રેમનું શુદ્ધ સ્વરૂપ છે. પ્યોર એન્ડ અનકન્ડિશનલ લવ જે આપણે કહીએ છીએ એ કૃષ્ણ છે. અને એટલા જ માટે સૌથી પહેલી લીલા જો ભગવાને કરી તો એ તામસ લીલા કરી. તામસ લીલા. કોઈને એવું નથી કીધું તું મારા જેવો થા તો હું તને પ્રેમ કરું. ના, જે જેવો છે એવા ભગવાન પોતે બન્યા અને ભગવાન એને પોતાનામાં, એનું મન પોતાનામાં વાળે છે. આ પ્રેમ, આ કૃષ્ણનું પરાક્રમ, પ્રેમનું લીલા. જેવો છે, કોઈ તામસ છે, કોઈ રાજસ છે, કોઈ સાત્વિક છે, કોઈ ગુણી છે, તો કોઈ નિર્ગુણ પણ છે. તો એની જોડે એવા બની અને ભગવાને લીલા કરી અને એનું મન પોતાનામાં વાળ્યું. આ વિશેષતા. એટલા માટે એને અનકન્ડિશનલ કહેવાય છે. કન્ડિશન નહીં, શરત નહીં, નિસ્સાધન અને નિષ્કામ, માયા રહિત પ્રેમ. મહાપ્રભુજીને કોઈ પૂછ્યું કે તમે બતાડ્યું એટલે અમારે કરવાનું. મહાપ્રભુજી કહે છે મેં નથી બતાડ્યું. આ કોણે શીખવાડ્યું આપણને, કોણે બતાવ્યું? મહાપ્રભુજી કહે છે સેવા રીતિ પ્રીતિ વ્રજજન જનહિત જગહિત દિખલાઈ જો. એમણે આપી. હું કોણ છું? હું નહીં. જનહિત, જન એટલે આપણે બધા, આપણા હિત માટે. જગહિત, જગતના કલ્યાણ માટે છે. સેવા ખાલી જે ક્રમ આપણે કરીએ છીએ એ એટલા પૂરતો સેવાનો ક્રમ નથી. સેવાનો અર્થ બહુ જ વિશાળ છે, બહુ જ વિશાળ છે. અને એની અંદર આખું વિશ્વ સમાઈ જાય છે. વિશ્વનો અણુ અણુ આમાં સમાયેલો છે, અલગ નથી. સેવા એ વૈશ્વિક વસ્તુ છે. કૃષ્ણના માર્ગમાં જ્યારે આપણે પ્રવેશ કરવો હોય, એટલે કે ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવો હોય, તો સૌથી પહેલું આપણને એ બતાડે છે કે હું બનીને નહીં, અમે બનીને પ્રવેશ કરવો પડે. વયમ નુમઃ શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અમે બધા મળી. એકલો ક્યારેય પહોંચી શકતો નથી. અમે બધા મળી. કેમ આપણે જઈએ છીએ બાંકે બિહારી તો કોઈ એવું કહે છે કે ના મને અલગથી સ્પેશિયલ દર્શન થાય? ના, ભીડમાં જ બધાની સાથે મળે, એકલા નહીં. નાથદ્વારામાં જઈએ છીએ તો કેવું બધાની સાથે મળે. સોલામાં જાઓ છો રસરાજ પ્રભુના દર્શન કરવા, સાથે મળે, એકલા નહીં. અદ્ભુત એની સેવાને, કૃષ્ણને સમજવો બહુ અઘરો છે. મહાપ્રભુજી સમજાવે છે એ પ્રમાણે જો સમજીએ તો એમાં જ આખું વિશ્વ સમાયેલું છે, એની બહાર નથી કાંઈ.